સુરતમાં શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગના નામે 46 લાખથી વધુની ઓનલાઈન ઠગાઈનો પર્દાફાશ કર્યો હોય તેમ સાયબર ક્રાઇમ સેલે ફ્રોડની રકમ એટીએમ મારફતે ઉપાડી ગેંગ સુધી પહોંચાડનાર આરોપીને ઝડપી પાડ્યો. સુરત પોલીસ કમિશનર વામાંગ જામીર, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા અને નાયબ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ વિશાખા જૈન સૂચના લઈને સાયબર ક્રાઇમ સેલના પીઆઈ વીડી ભંડોરા દ્વારા શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી 46,16,000થી વધુની ઓનલાઈન છેતરપિંડી કરનારા ગેંગ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ફરિયાદીને વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ કરી આરોપીએ રોકાણની ટિપ્સ આપી બનાવટી ટ્રેડિંગ વેબસાઇટ પર આઈડી બનાવડાવી અને અલગ અલગ બેંક ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ રોકાણકારોને કોઈ રકમ પરત આપવામાં આવી ન હતી. તો આ ફરિયાદને ધ્યાનની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમે મૂળ ભાવનગરના પાલીતાણા હાલ સિમડા નાકા ખાતે સિદ્ધાર્થનગર સોસાયટીમાં રહેતા અવિનિક ભરત વઘાસિયા નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી અવિનિક વઘાસિયા બેંક ખાતામાં આવેલા ફ્રોડના રૂપિયા એટીએમ અને ચેક મારફતે ઉપાડી મુખ્ય ગેંગ સુધી પહોંચાડતો હતો. આ કેસમાં ફરિયાદીની 1.26 લાખની રકમ પણ તેને ઉપાડી લે હોવાનો ખુલાસો થયો છે. વધુમાં સાયબર ક્રાઇમે જણાવ્યા મુજબ આ બેંક એકાઉન્ટ સામે દેશના વિવિધ રાજ્યોમાં 6 સાયબર ફ્રોડની ફરિયાદ પણ નોંધાઈ છે. હાલ તો સુરત સાયબર ક્રાઇમે નાગરિકોને અપીલ કરી છે કે ઊંચા નફાની લાલચ આપતી અજાણી લિંક, એપીકે ફાઇલ કે પછી સોશિયલ મીડિયા ગ્રુપથી સાવધાન રહેવું અને કોઈ પણ સાયબર છેતરપિંડી થાય તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન અથવા નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી.